2029માં ક્યાં જુઓ છો? તમને હું કોઈ જ્યોતિષી લાગુ છું? હું મિનિસ્ટર હતો તો મોટરસાઇકલ ઉપર હું જતો હતો. બરાબર છે. આજે હું મેમ્બર પાર્લામેન્ટ છું તો મારું ત્યાં દિલ્હીમાં 17 જીઆરજી જે ઓફિશિયલ ઘર છે એમાં મેં બુલેટ રોયલ એનફિલ્ડ 500 સીસીનું એક રાખેલું છે. 10-15 દિવસે એક વખત રોડ ઉપર મોટરસાઇકલ લઈને મેં જોયેલા નીકળું છે તને, છું. બહુ સરસ અને લાગે. હું પિકટ વાળ રાખતો, જીન્સ ને ટી શર્ટ પહેરીને કોલેજમાં ભણનારો, એને ટિકિટ આપી. ભાવનગરના લોકોના આશીર્વાદ મળ્યા અને કોઈ માનતું નહોતું ત્યારે ભારતીય જનતા પાર્ટી બહુ જ ખરાબ રીતે હારીને શહેરમાંથી હું ચૂંટાયો. એવું કહેવાતું હતું કે યંગેસ્ટ એન્ડ હેવીએસ્ટ, સૌથી નાની ઉંમરનો હોવા છતાં 8 ડિપાર્ટમેન્ટનો મિનિસ્ટર રહ્યો. એટલે જોયું છે, પણ સત્તા માટે હું રાજકારણમાં છું જ. રાજકારણ સેવાનું સાધન છે કે પછી સ્ટ્રેટેજીનો ધંધો છે? મારા માટે સેવાનું સાધન છે અને હું માનું છું કે રાજકારણ છે સેવાનું સાધન જ હોવું જોઈએ. બાકી બીજા ઘણા રસ્તાઓ છે. રાજકારણ એ લોક સેવા માટે હોવું જોઈએ. અમુક નેતાઓના નામ બોલીશ, તમારે મને ખાલી એમના વિશે એક લાઈનમાં જણાવવાનું કે તમારો મંતવ્ય આમના વિશે કેટલો છે. રાહુલ ગાંધી. નિર્દોષ વ્યક્તિ માને એ જ બોલે. ઇન્દિરા ગાંધી. કહીશ કે જે અટલ બિહારી વાજપેયીજીએ એમના માટે કહ્યું હતું એ જ શબ્દો કહીશ. મા દુર્ગાનો અવતાર. ગૃહમંત્રી હર્ષ સંઘવી. આજે ડ્રગ્સ પકડાય છે, તમે 5 માણસો નહીં પકડી લીધા પછી તપાસ મૂળ સુધી જાય છે કે આ ડ્રગ્સ મંગાવનાર કોણ હતો, એને ત્યાંથી વેચાવા ક્યાં જવાનું હતું, એનો સબ એજન્ટ ક્યાં છે, એક પણ તપાસ આગળ વધતી નથી. ડ્રગ્સ પકડાનું, પકડનારને ઇનામ મળ્યું, છાપામાં ખબર આવી, ભારતીય જનતા પાર્ટી કેવો ડ્રગ્સ પકડી લીધું. ઇન્વેસ્ટિગેશન ક્યાં? શક્તિસિંહ પહેલેથી આમ સિરિયસ મોડમાં જ હોય છે દર વખતે કે પછી ઘરમાં અલગ માહોલ હોય છે? હું કાયમ હળવા મૂડમાં રહેનારો માણસ છું. તમે જ્યારે મંચ ઉપર હોવ છો ત્યારે તો કોઈ દિવસ એમ જો એકદમ હળવા મૂડમાં તો નથી જોયા. સામાન્ય માણસની વચ્ચે હું બને ત્યાં સુધી મુસાફરીમાં જાઉં તો આ કપડાને બદલે આ જીન્સ અને ટી શર્ટ પહેરીને જવાનો વિચાર વધારે કરતો. તો કોઈ પૂછે કે શું કરો છો, કે વકીલ છું કે ખેડૂત છું, કહેવામાં વાંધો નથી હોતો પોલિટિશિયન તરીકે. પણ હવે આ બધું તમારા બધાના કારણે અમારી પર્સનલ લાઈફ થોડી તકલીફમાં આવી ગઈ. નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. આજે આપણે એક એવા દમદાર નેતાને મળી રહ્યા છે કે જે પહેલા ધારાસભ્ય હતા, પછી લોકોએ એમને સંસદ સુધી પહોંચાડ્યા છે. જેમની વાણી એકવાર જો કોઈ સાંભળી લે તો પછી પક્ષ હોય કે પછી કોઈ પણ બીજો વ્યક્તિ હોય એમને સાંભળવું જ પડે. સારા પક્ષના નેતાઓ પણ એમની પાસે આવે છે. અને આની સાથે મજાની વાત તો એ છે કે કોંગ્રેસનો એક માનીતો અને જાણીતો ચહેરો પણ છે. તમને ખબર પડી ગઈ હશે કે હું કોની વાત કરી રહ્યો છું. શક્તિસિંહ ગોહિલ. નમસ્કાર. શક્તિસિંહ, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. યુ. એક શો છે આપણો ધ થેપલા ટોક્સ. વાહ. હવે બેઝિકલી તમને હું કહેતો જાઉં શું છે. તમારી સામે આપણા ગુજરાતીની ઓળખાણ એટલે કે થેપલા છે, બીજી બાજુ દહીં છે, ત્રીજી બાજુ ચટણી છે અને એક અથાણું છે. હવે તમે જે રીતનાનું જે વસ્તુ પસંદ કરશો હા. અને જે ચાખશો એ પ્રમાણે આપણા સવાલ હશે. જો તમે દહીં ચાખ્યું તો ચોક્કસથી તમારા જે સવાલો હશે બહુ જ મીઠા હશે. તીખી ચટણી ખાધી તો તીખા પ્રશ્નો હશે અને જે અથાણું છે એ ખાધું તો ખટમીઠા પ્રશ્નો ચોક્કસથી હશે. તમે શું પસંદ કરશો? હું પસંદ કરીશ કે આમાંથી તમે જ ચાખો ને તમને યોગ લાગે એ પ્રશ્ન પૂછો. મારી પસંદગીના પ્રશ્નો પૂછીએ તો પછી એવું લાગે કે આપણું મેચ ફિક્સિંગ છે. હું પસંદ કરું મીઠું તો તમે મીઠું પૂછો, તીખું તો એના કરતાં જે આપના દર્શકોને ગમે અથવા તો બધું જ પૂછીએ. તમારો અધિકાર છે ને જાહેર જીવનમાં છે ને અમારી ફરજ છે. અમને સારું લાગે એવું જ પૂછો એવું નહીં. સાચું લાગે એવું લોકો પણ પૂછે ને તમે પણ પૂછો, મજા આવે એમાં. મતલબ એવું ઈચ્છા છે કે હું સ્ટાર્ટ કરું? તમે જ શરૂ કરો. ઠીક છે, આપણે તીખા પ્રશ્નથી જ શરૂઆત કરીએ. એકદમ હું તમને ખવડાવવા માંગીશ. અરે લાવો, હું લઈ લઉં. થેન્ક યુ. જરાક મારા માટે મરચું વધારે છે. આટલું બધું તીખું નહીં મજા આવે. હવે બરાબર. તીખા પ્રશ્ન પસંદ કર્યા છે તો ચોક્કસથી એક તીખો સવાલ પૂછી લઈશ. કોંગ્રેસની સ્થિતિ અત્યારે ગુજરાતમાં માત્ર કહેવા ખાતર રહી ગઈ છે.
2022માં જે સ્થિતિ બની એ કદાચ તમે પણ એક્સપેક્ટ નહીં કરી હોય કે આવું પણ જોઈ શકાતું હતું, પરંતુ એ સ્થિતિ બની. જ્યારે 2017માં તમને એવું લાગતું પણ હશે ક્યાંક ને ક્યાંક કે આ વખતે તો કદાચ જીતી જવાય, પરંતુ ત્યાં પણ બાજી હરાઈ ગઈ. અને અત્યારે તો કંઈ જ નથી, મતલબ કોંગ્રેસની સ્થિતિ. કોંગ્રેસ પાર્ટીએ હાર પણ જોઈ છે, કોંગ્રેસ પાર્ટીએ જીત પણ જોઈ છે. આખરે લોકશાહીમાં જનતા જનાર્દન છે. લોકો સત્તાની ખુરશી પર બેસાડે, સત્તાની ખુરશી પરથી ઉતારે. હશે કોઈ અમારી પણ ભૂલો થઈ હોય એવું ના નથી પાડતો. આઝાદી પછી વર્ષો સુધી કોંગ્રેસ સત્તામાં રહી, અહંકાર નહીં. ગુજરાતના સમીકરણોમાં આજે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે એમ કોઈ કહેવા માંગતું હોય તો એ વાત બિલકુલ બરાબર એટલા માટે નથી કે અમને મતો ગુજરાતની જનતાએ 2004ની તમે સંસદની ચૂંટણી જુઓ, બરાબર, 2009ની સંસદની ચૂંટણી જુઓ, લગભગ ભારતીય જનતા પાર્ટીની બરોબરી મતોમાં પણ સીટોમાં પણ. 2001માં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી. આપણા અમદાવાદમાં પણ મારા હિંમતસિંહભાઈ પટેલ મેયર થયા. બરાબર. મોટાભાગની જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયત. 2015માં પણ લોકો આવ્યા, હું સ્વીકારું છું. 2017માં અમને જે રિઝલ્ટની અપેક્ષા હતી એના કરતાં થોડી સીટો ઓછી આવી, નહીં તો સરકાર અમારી જ હોત. એના કારણો છે, એના વિશ્લેષણમાં હું નથી પડતો. પણ છેલ્લી ચૂંટણી ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધના 39%, 40%, 41% મતો જે કોંગ્રેસને મળતા હતા, એમાંથી 11% મત એ આમ આદમી પાર્ટી આવી અને એણે માત્ર ને માત્ર કોંગ્રેસના મતોનું વિભાજન કર્યું. એના કારણે જે પરિણામ આવવું જોઈતું હતું અમારે, એના કરતાં ઘણું ખરાબ પરિણામ આવ્યું. પણ એનો અર્થ એ નથી, આજે આપણે જોયું કે આટલા વર્ષોથી સત્તા નહીં હોવા છતાં અમે એઆઈસીસીનું અધિવેશન કર્યું. તમારા કેમેરાની આંખ આવી છે ત્યાં, બરાબર. બધા જ કહે છે કે ખૂબ સફળ રહ્યું. એનો યશ કોંગ્રેસના કાર્યકર્તાઓ એ ડર્યા નથી, વેચાયા નથી, આજે પણ લડવા સક્ષમ છે, એના કારણે થયું. એટલે આપનો સવાલ તીખો છે, પણ હું જરૂર કહીશ કે અમારા કોંગ્રેસમાં ખૂબ બધી મીઠાશ, એ કાર્યકરોની મીઠાશ છે, અને એટલે પ્રોબ્લેમ નથી. પણ તમે એમ કહો છો કે આમ આદમી પાર્ટીને કારણે 2022માં થોડું નબળું પ્રદર્શન થયું, તો પછી એ જ પાર્ટી સાથે એલાયન્સ કરવાની ક્યાં જરૂર હતી? નેશનલ લેવલ પરના એક સમીકરણો જુદા હોય છે, રાષ્ટ્રીય કક્ષાના અને રાજ્ય કક્ષાના સમીકરણો જુદા હોય છે. રાષ્ટ્રીય કક્ષા પર એક ઇન્ડિયા ગઠબંધનનું એલાયન્સ હતું, અને એ એલાયન્સ વિચારધારાની રીતે પાર્ટીને, બધી જ પાર્ટીઓ ઇન્ડિયા ગ્રુપની જરૂરી લાગ્યું, એટલે થયું. અને એ થયું એટલા માટે તમે જુઓ પરિણામો પણ, મતોનું વિભાજન અટક્યું. તો દેશમાં જે ભારતીય જનતા પાર્ટી અહંકારથી કહેતી હતી કે અબ કી બાર 400 કે પાર, માંડ એ જેને ભયંકર ગાળો આપતા હતા એવા લોકોને, નીતિશ કુમારને કે ચંદ્રાબાબુ નાયડુને પગે લાગીને સરકાર બનાવવી પડી. 400 કે પાર તો ન થઈ. અને કોંગ્રેસ પાર્ટી જેને એમ કહેતા હતા કે હવે પતી ગઈ, એ 100ના આંકડા સુધી પહોંચી. એટલે એ રાજકારણમાં સમયે નિર્ણયો કરવા પડતા હોય છે, તો બહુ ચિંતા કરવા જેવું નહોતું. 2029માં ક્યાં જુઓ છો? તમને હું કોઈ જ્યોતિષી લાગુ છું? છતાં પણ હું ભવિષ્યવેતા લાગુ છું? રાજકારણમાં તમે તો 2024ની વાત કરીને, હું આવતીકાલે શું થશે એની કલ્પના પણ ના કરીશું. રાજકારણ એવું છે ચેસની રમત જેવું. બરાબર. કે આજે તમને લાગતું હોય કે આમાં ચેક આવી ગયો ને આ કિંગ ઉડી ગયો, એ ક્યાંથી કોણ ઘોડાની ચાલ ચાલીને આવી જાય અને જેણે ચેક આપ્યો હોય એ ઉડી જાય અને બાજી જીતાય. એટલે 24ની વાત ચોક્કસ હું કહું કે અમારી મહેનત છે કે 2024માં મારા ગુજરાતીઓ આશીર્વાદ આપશે, એક પોઝિટિવ એજન્ડા લઈને જઈશું. અને આ મિષ્ટી દહીં જેવું
હમ. લોકોને ગમે એવી વાત, નકારાત્મકતા નહીં. કદાચ આપની ઉંમર કેટલી થઈ? 25. આપે નથી જોઈ. આપણા ઘરમાં વડીલ હોય એને પૂછ્યું. કોંગ્રેસની સરકારો હતી ગુજરાતમાં, ત્યારે નિયમ નહોતો, એટલે દાંડિયા રાસ નવરાત્રિમાં સવારે પ્રભાતિયા લેવાતા બરાબર. અને રાત્રે 2 વાગે 3 વાગે દીકરી એકલી સાયકલ ઉપર અથવા ચાલીને, ત્યારે સ્કૂટી બૂટી તો ન રહેતા, ચાલીને કે સાયકલ ઉપર ઘેર જતી, પણ સલામત હતી. એ સમયનો તમે કોઈને પૂછજો, કોંગ્રેસની સરકારો હતી કે કોઈ એન્જિનિયર કે ડૉક્ટર કેટલા રૂપિયામાં થતા હતા? નજીવી રકમમાં થતા હતા. વિશ્વકર્મા સમાજ માટે સ્પેશિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટો ચાલતી. હું જિલ્લા પંચાયતનો ઉપપ્રમુખ હતો. આપણે કીધું ને કે ધારાસભા અને પાર્લામેન્ટ, પણ આપણને એ ખ્યાલ નથી. મેં મારી કારકિર્દી પંચાયતથી જ ચાલુ કરી. 2 ટર્મ હું જિલ્લા પંચાયતમાં ચૂંટાયો. પંચાયતથી પાર્લામેન્ટ સુધીની મારી યાત્રા દરમિયાન કોંગ્રેસની સરકારમાં મેં જોયું હતું. હું જિલ્લા પંચાયતનો ઉપપ્રમુખ હતો ત્યારે વિશ્વકર્મા સમાજ માટે સ્પેશિયલ ટ્રેનિંગની જોગવાઈ રાખતા કે વિશ્વકર્મા સમાજનો કોઈ ભાઈ, કોઈ કુંભાર ભાઈ હોય, કોઈ લુહાર ભાઈ હોય, કોઈ સુથાર ભાઈ હોય, એમની આવકમાં વધારે થાય ને એમનું કૌશલ્ય કેમ વધે, કોઈ ઇલેક્ટ્રિક મોટરનું વાઇન્ડિંગ કેમ શીખે. આ બધું જ બંધ થયું. માત્ર બહુ જ મોટા મૂડીપતિઓ, ઉદ્યોગપતિઓ એના માટે કેન્દ્રિત થાય છે. અમારો પ્રયાસ એ રહેવાનો છે, આ સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નથી, સેવાની સાધનાનો યજ્ઞ છે. એક પોઝિટિવ વાત લઈને જઈશું કે અમે ચૂંટાઈને આવીશું ને તો ગુજરાતીઓ માટે આ અમારી સકારાત્મક વાત છે. અને આ અમે પહેલાં કરીને બતાવ્યું છે. જ્યારે અમારી સરકાર હતી ત્યારે હું પોતે આરોગ્ય મંત્રી હતો. 268 લાઈફ સેવિંગ ડ્રગ્સ મફત મળતી સિવિલ હોસ્પિટલમાં. રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી પેશન્ટ અહીંયા આવતા હતા અને મફત સારવાર લઈને જતા હતા. આજે હોસ્પિટલોની હાલત શું થઈ છે? ખ્યાતિ જેવા કાંડ અમારા ગુજરાતમાં હતા નહીં. કાયદો બધા માટે સમાન હતો. આજે તો તમે કોંગ્રેસમાં હો ને તો કાયદો તેજ ને દંડો, આમ પલટી મારીને આવો એટલે દૂધે ધોયેલા થઈ જાઓ. આ લોકશાહીમાં નથી. એટલે આવી એક વાત લઈને જઈશું. આગે ગોરખ જાગે. માફ કરજો, હું વચમાં તમને રોકું છું, પણ તો હજી એક પ્રશ્ન છે. આ બધું જ કોંગ્રેસ કરતું હતું તો બેઝિકલી અત્યારે ભાજપ કેમ છે? ઘણા અને એ વખત પણ પાછું 25 વર્ષ ઉપરના સમયથી. તમે રોજ એક રેસ્ટોરન્ટમાં જમવા જતા હો, મસ્ત હોય, મજા જ આવતી હોય, પછી પાછા તમે બીજે જમવા જાઓ ને, અમારા જવાહર ચાવડાના શબ્દો છે. બરાબર. ટ્રાય કરો, ચાલો જુઓ. લોકોએ કર્યું, પછી એવું લાગ્યું કે આ એક તક ઓછી પડે છે આને. કોંગ્રેસે લાંબુ શાસન ભોજવ્યું છે, કદાચ ભાજપવાળા શીખતા હતા, બીજી તક આપો, ત્રીજી તક આપો, એમ કરતાં કરતાં સમયમાં ક્યાંક કોઈક જગ્યાએ અમે પણ ભૂલ ખાધી, હું નથી કહેતો. અને એ ભૂલની સજા પણ મળી અમને. પણ હવે આટલા સમય પછી હું માનું છું કે જે ગુજરાતની આજની પરિસ્થિતિ છે, હિન્દુ મુસલમાન હિન્દુ મુસલમાન હિન્દુ મુસલમાન કરીને તમે એક તરફ આ દેશની આઝાદી માટે જેના પિતાએ આઝાદીના સમયે શહીદી વોરી હોય, સ્વાતંત્ર્ય સેનાની હોય, એનો દીકરો હુસેનભાઈ હોય, ભાજપ મતો માટે થઈને હુસેનને રાષ્ટ્રદ્રોહી કરીને હિન્દુ મુસલમાનને ઝઘડાવે, અને બીજી તરફ બાંગ્લાદેશની શેખ હસીનાને આપણે શું કામ આશરો આપ્યો? ભાઈ કયો એ મુસલમાન છે એને શું કામ આપ્યો? જ્યાં એ દેશમાં આખા દેશવાસીનો દ્રોહ ફાટી નીકળ્યો, જેને કોઈ આશરો નહોતો આપતું, એ શેખ હસીના ભાજપને ગમી, અહીંયા આશરો આપ્યો. પરિણામે બાંગ્લાદેશમાં મારા મંદિરો તૂટે છે, બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે, અને ત્યારે ભાજપની સરકાર ચૂપ છે. કયો હિન્દુવાદ છે? જે આપણા બંધારણમાં કહ્યું કે વિદેશ નીતિમાં આપણે હસ્તક્ષેપ નહીં કરવાનો. અમેરિકાની ચૂંટણી વખતે અબકી બાર ટ્રમ્પ સરકાર, અને હવે એ ટ્રમ્પ બેડીઓ બાંધીને આપણા લોકોને મોકલે, આજ સુધી ક્યારેય નથી થયું. કોલંબિયા જેવો નાનો દેશ, એના રાષ્ટ્રપતિએ લાલ આંખ કરીને કહ્યું, ખબરદાર, તમને લાગતું હોય કે અમારો નાગરિક કોઈ ગેરકાયદેસર રહે છે, અમે હવાઈ જહાજ મોકલશું, માનભેર અમારાને લઈ આવીશું, હાથકડીઓ લાવીને તમારા
મિલિટરીના પ્લેનમાં અહીંયા જનાવરની જેમ લાવો અમને મંજૂર નથી, ઝુકાવ્યું અમેરિકાને. આપણી સરકારે શું કર્યું? જસ્ટિફાય કરે કે આ જે કર્યું એ બહુ સારું કર્યું. અમે નક્કી કર્યું હતું કે કડક વલણ લેખાડે અમેરિકા સામે, અમે ટેકો આપશું વિરોધ પક્ષ તરીકે. હિન્દુસ્તાનની આબરૂનો સવાલ છે. થયું નહીં. મુદ્દાઓ છે. બરાબર. એટલે શક્તિસિંહ પહેલેથી સિરિયસ મોડમાં જ હોય છે દર વખતે, કે પછી ઘરમાં અલગ માહોલ હોય છે? હું કાયમ હળવા મૂડમાં રહેનારો માણસ છું. તમે જ્યારે મંચ ઉપર હોવ છો ત્યારે તો કોઈ દિવસ એમ જો એકદમ હળવા મૂડમાં તો નથી જોયા. આજે કદાચ જોઈ લઈએ. નહીં, હું ક્યારેક એટલા માટે કે મેં બહુ નાની ઉંમરમાં રાજીવ ગાંધીનો આભાર માનીએ કે હું તો લો કોલેજનો વિદ્યાર્થી હતો, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલો હતો, અને ધારાસભાની ટિકિટ આપી. એ વખતે છે ને પેલા હિપ્પી કટ વાળની ફેશન હતી. યસ. હું હિપ્પી કટ વાળ રાખતો, જીન્સ ને ટી શર્ટ પહેરીને કોલેજમાં ભણનારો. એને ટિકિટ આપી. ભાવનગરના લોકોના આશીર્વાદ મળ્યા અને કોઈ માનતું નહોતું ત્યારે ભારતીય જનતા પાર્ટી બહુ જ ખરાબ રીતે હારીને શહેરમાંથી હું ચૂંટાયો. એટલે અને એ સમયે મેં કામ કર્યું સ્વર્ગસ્થ બાબુભાઈ જસભાઈ પટેલ, એમની સાથે કેબિનેટમાં હું મિનિસ્ટર હતો. બરાબર. તમે નહીં જોયા હોય? જોયા હતા? ના ના જોયા. એક સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ હતા, ગાંધીયન માણસ. એને પણ તમે 25 વર્ષની ઉંમર છે, તમે ન જોયા હોય. નામ સાંભળેલું છે. હા, બાબુભાઈ વાસણવાળા શહેરનું પ્રતિનિધિત્વ કરતા હતા. બરાબર. જૈન શ્રેષ્ઠી. આવા સજ્જન લોકો, અને વિધાનસભામાં મનોહરસિંહજી જાડેજા, દિનશા પટેલ જેવા લોકોની સાથે મેં કામ કર્યું. અને મેં મારા ગુજરાતની જે ઉમદા પરંપરાઓ જોઈ, વૈચારિક લડાઈ હોય એક લેવલની હોય, ક્યારેય હલકી કક્ષાની રાજનીતિ નહોતી. ગરીબને તકલીફ પડે તો સત્તામાં બેઠેલા નહીં, આંખમાં તમે પીડા જોઈ શકો. એ મારા ગુજરાતમાં આજે કોઈ નિર્દોષ પાટીદારની દીકરીને કોઈ પટ્ટાથી મારીને ઘોડો કાઢે. હું કહું છું ગુનેગારને આપણો કાયદો કહે છે સજા થાય. એક ઘરમાં એક છોકરો નપાવટ નીકળ્યો છે અને તોફાન કરે છે, ગુંડાગીર્દી કરે છે, એ પરિવાર પણ એનાથી સુખી નથી, દુઃખી છે. એ પકડાય તો પોલીસ પોતાની નિષ્ફળતા અને સરકાર પોતાની નિષ્ફળતા છાવરવા માટે બુલડોઝર મોકલીને જેનું ઘર તોડે, એ મા બાપનો કે પરિવારનો કોઈ વાંક નથી. ત્યારે દુઃખ થાય છે. એટલે હું ગંભીર હોઉં છું. બાકી મને તો ગમે છે. હું તો એકદમ રમૂજમાં વાત કરનારો માણસ છું. અને વિધાનસભામાં પણ ભૂતકાળમાં તમે જુઓ તો એવી જ ભાષામાં બધા વાતો અમે કરતા અને રહેતું. પણ આજે જ્યારે પીડા જોઉં છું ત્યારે યસ, વાત સાચી છે તમારી, ગંભીર પણ લાગું છું. ક્યારેક આક્રોશ પણ વ્યક્ત કરું છું. મારો સ્વભાવ નથી, શાલીનતાથી બોલવાનું ગમે. પણ જ્યારે લોકોની પીડાની પરાકાષ્ઠા હોય ત્યારે તમને આક્રોશ આવી જાય. બાકી તો બિલકુલ મેં તમને કહ્યું ને, મને તમે આ તીખું મરચું ને એ ખવડાવવાનો પ્રયત્ન કર્યો, પણ મેં ઉપર દહીંની ચમચી ભરીને ખાઈ લીધું કે આ મિષ્ટી દહીં છે, મીઠાશ જ જરૂરી છે. તમે અથાણું ચાખશો તો હું થોડા ખાટા મીઠા પ્રશ્નો પણ પૂછી શકીશ. ના ના, ચોક્કસ તમારો અધિકાર છે. હું ન ચાખું તો પણ તમે કરી શકો, પરંતુ આપણે તમારી ઈચ્છા છે તો એને અથાણાને પણ લાભ આપીએ. હું સામાન્ય રીતે બહુ આવી બધી વસ્તુનો પ્રેમી નથી ખાનારો. હું જરા નેચરોપેથીને યોગામાં માનનારો માણસ છું. એટલે પણ ક્યારેક ક્યારેક ચાલે, સમય સાથે બધું બદલાતું. પરિવર્તન સંસારનો નિયમ છે. અચ્છા, ગુજરાતી તરીકે તમને કયું ફૂડ વધારે ભાવે છે? હું ખૂબ બધી વિદેશ યાત્રા કરી ચૂક્યો છું અને કોઈ પણ દેશમાં ગયો છું તો હું ત્યાં ઇન્ડિયન રેસ્ટોરન્ટ નથી શોધતો. હું એ દેશનું ઓથેન્ટિક ફૂડ જ્યાં મળતું હોય, અચ્છા, એ દેશનું એ ખાવાનો મેં પ્રયત્ન કર્યો છે. હું એવામાં માનું છું કે બે પ્રકારના લોકો હોય છે, મારા મિત્રોમાં છે. એક એવું કહે કે મસ્ત મજાનું જમો ને મજા કરો. બરાબર. અને આપણને એવું લાગે કે આ જીવે છે એ માત્ર જમવા માટે જ જીવે છે. અને એક લોકો એવા હોય છે કે આ જમવું પડે
નહીંતર જીવન ન ટકે. એટલે જીવન ટીકાવવા માટે જમવાનું છે. પછી જે આવ્યું તે બને ત્યાં સુધી સાત્વિક સારું ખાઓ. ટેસ્ટ તો આટલામાં છે, પેટમાં ગયા પછી નથી. બરાબર છે. એટલે પોતાની રસની જે મમત્વ હોય છે એને કંટ્રોલ કરો અને સાત્વિક સારું હોય એ જ ખાઓ. જીવવા માટે જમવાનું છે, જમવા માટે જીવવાનું નથી. બરાબર. એમાં જીવનારો હું માણસ છું. એટલે મને તો મારું બોઇલ્ડ વેજીટેબલ હોય, ઘરમાં ટેબલ પર બેઠા હોય તો ભાઈ તમે તો હદ કરો છો, રોજ આ બોઇલ્ડ વેજીટેબલ ખાવાનું, ચોક્કસ ગ્રીન સબ્જી બનેલી કે ભાજી ખાવાની, અને સામે બહારથી મંગાવેલું મારા બધા ભાઈઓ બહેનોના દીકરા દીકરીઓ હોય, ભાણેજડાઓ હોય, ભત્રીજીઓ ભત્રીજાઓ ક્યારેક સાથે બેઠા હોય તો એ બધા યંગસ્ટર છોકરાઓ કે આજે તો તમારે આ ખાવું જ પડશે, આજે મેં આ પિઝા ઓર્ડર કર્યો છે, આ કર્યો. પણ મને એનું ક્રેવિંગ નથી હોતું. મને કોઈ કહે કે એ 7 સ્ટારમાં ફૂલ કોર્સ ડિનર લેવા લઈ જઈએ ચાલો, અને બીજું કોઈ મને એવું કહે કે મારા ઘરે સિમ્પલ રોટલી ને શાક બનેલું છે, તો મને 7 સ્ટારના ફૂલ કોર્સ ડિનર કરતાં પ્રેમથી કોઈના ઘરે બનેલું શાક રોટલી હોય ને એ ભાવે. હું 3.5 વર્ષ બિહારમાં પ્રભારી રહ્યો. હા, સાચી વાત છે. બિહારમાં મારા પ્રદેશ કોંગ્રેસની ઓફિસમાં જ મેં એક બેડરૂમ બનાવેલો. પછી સામે ત્યાં ચાણક્ય, બીજી રેસ્ટોરન્ટો, હોટેલો 5 સ્ટાર. हमारा આગેવાનો કે સર ચલો ઉધર ખાને पे ले जाते हैं, आज इधर खाने पे ले जाते हैं. હું ન જતો. અમારે ત્યાં પીસીસીના અંદર જ 2 કર્મચારીઓ એના પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં જ ક્વાર્ટર આવેલા છે, કમલભાઈને. એટલે હું એને કહું કે ભાઈ તારા ઘરે જે જમવાનું બનતું એમાં સહેજ પણ ફેરફાર કર્યા વગર સાદું સિમ્પલ બનાવતા હોય લઈ આવવાનું. હું એને પરાણે પૈસા આપી દઉં. ના પડે નહીં સર પૈસા નહીં અમારે લે તો પડે નહીં, હું એને થોડા પૈસા આપી દઉં અને એ ઘરેથી બનાવેલું, એના ઘરે બનેલું લઈ આવે ને એની જે મને મજા આવે જમવાની એ મને પેલા 7 સ્ટારમાં કોઈ લઈ જાય એની ના આવે. એસા ही हूँ मैं, क्या करें. વેજ છો કે નોન વેજ? શું ખાવું ને શું નહીં ખાવું એ પસંદગીનો વિષય. હા, એ તો કોઈ તો બીજી વસ્તુ. અને એના બાબતમાં હું માનું છું કે જે અત્યારે જે આ એક ચર્ચાઓ પણ ચાલે છે, કેટલીક વસ્તુઓ છે માણસની પર્સનલ હોય છે. તમે શેમાં આસ્થા રાખો છો. બરાબર છે. હું માનું છું એમાં વિવાદમાં નહીં પડવું જોઈએ. મને ભાવે છે અથવા હું ઈચ્છું છું એ જ તમારે ખાવું ને આ ન ખાવું, હું માનું છું એ પણ એમાં પણ નહીં પડવું જોઈએ. માણસની પસંદગીનો વિષય છે અને હું એમાં મારી રીતે જે સાત્વિક અને સિમ્પલ ફૂડ દેટ્સ માય ચોઇસ. અને હું હંમેશા એના ઉપર મસ્ત મજા આવે છે મને. એટલે હું એવું નથી કે આમ ફોર્સિંગમાં છે, હું મારી જાતને ને કે આમ પ્રેશર કરીને ખાવું પડે ના, મને મજા આવે, આઈ એન્જોય. અચ્છા, બિહારના પ્રભારીની વાત કરી તો બિહારના પ્રભારી તરીકે તમે હતા, ચૂંટણી હારી ગઈ તો પછી ટ્વીટ કરીને કેમ કહેવું પડ્યું હતું કે હવે મને મતલબ કોંગ્રેસને એવું કહેવું પડ્યું હતું કે મને આમાંથી છૂટો કરો? હું એવું માનું છું કે એક તો મારા માટે તકલીફ એ હતી કે બિહાર બીજા છેડા ઉપર અને આ છેડા ઉપર હું કોરોનાથી વખતે ગ્રસ્ત થયેલો. અચ્છા. અને મને લાગતું હતું કે હું ત્યાં પૂરતો ન્યાય નહીં આપી શકું. મારા પાસે દિલ્હીનો પ્રભાર પણ હતો અને દિલ્હીમાં ચૂંટણી હોય એ પછી આવવાની હતી. એટલે દિલ્હીના પ્રભારી પણ રહું, બિહારનો પણ પ્રભારી રહું અને ગુજરાતનું મારું રાજકારણ પણ સાચવું. આ 3 ઘોડાની સવારી. માણસને સત્તા છોડવી રાજકારણમાં ગમતી હોતી નથી, પણ હું એવું માનું કે જેને હું ન્યાય ન આપી શકું બરાબર એ વસ્તુને હોદ્દા તરીકે સ્વીકારીને બેસી રહેવું એ બરાબર નથી. એટલે મેં મારા હાઈકમાન્ડને પણ વિનંતી કરી કે બિહારમાંથી બીજાને જવાબદારી સોંપો. મારું મવડી મંડળને મારામાં વધારે શ્રદ્ધા હતી એટલે કહ્યું કે સારું, બિહાર દૂર પડે છે તો હરિયાણા ચૂંટણી આવવાની છે, દિલ્હી ને હરિયાણા 2 રાજ્યો તો રાખવા પડશે. બરાબર. એટલે બિહાર છૂટું તો હરિયાણા આવ્યું. બરાબર. ફિલ્મ જોવો છો તમે કે પછી વેબ સિરીઝનો જમાનો છે તો વેબ સિરીઝ જોવો છો? હું
રાજકારણમાં મારી જે સામાન્ય માણસ તરીકે જીવવાની ટેવ છે એને ક્યારેય ભૂલ્યો નથી ને છોડવાનો નથી. હું મિનિસ્ટર હતો તો મોટરસાઇકલ ઉપર હું જતો હતો. બરાબર છે. આજે હું મેમ્બર પાર્લામેન્ટ છું તો મારું ત્યાં દિલ્હીમાં 17 GRG જે ઓફિશિયલ ઘર છે એમાં મેં બુલેટ રોયલ એનફિલ્ડ 500cc એક રાખેલું છે. 10-15 દિવસે એક વખત રોડ ઉપર મોટરસાઇકલ લઈને મેં જોયેલા નીકળું તમને, છું. બહુ જ સરસ અને લાગે. મૂવી ટીવી ઉપર નહીં, થિયેટરમાં બેસીને જોવાનું ગમે. અચ્છા. અને થિયેટરમાં બેસીને એક સામાન્ય પ્રેક્ષક તરીકે જઈને જોઉં. મુશ્કેલી એ છે કે રાજકીય જવાબદારીઓ હમ. મનનું કરવાનો સમય આપતી નથી. અને હું માનું છું કે મારી પ્રાયોરિટી એ મારી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી, સંસદ સભ્ય તરીકેની મારી જવાબદારી. અમે વિધાનસભામાં હતા ત્યારે મેં નાની ઉંમરમાં આવી ગયેલો. અમારા જે સિનિયરો હતા એવું કહેતા, એમાં 2-4 જણા ખૂબ સારા વક્તા અને ખૂબ અભ્યાસુ એ મને કહેતા કે વિધાનસભામાં 10 મિનિટ તમારે બોલવું હોય તો એ જ વિષય ઉપર 10 કલાક અભ્યાસ કરવાની તૈયારી હોય તો 10 મિનિટ બોલવાનું, નહીંતર મૂંગા રહેવાનું. અચ્છા. આ સંસ્કારો નીચે હું મોટો થયો છું. એટલે હું અત્યારે પબ્લિક એકાઉન્ટ્સ કમિટીમાં છું, સબ કમિટીનો કન્વીનર છું પીએસસીમાં. મોસ્ટ પાવરફુલ કમિટી કહેવાય. મારા મોવડી મંડળે રાજ્યસભામાંથી માત્ર એક કોંગ્રેસનો સભ્ય જઈ શકે પીએસસીમાં. મારે ત્યાં માજી મુખ્યમંત્રીઓ, માજી કેબિનેટ મંત્રીઓ મારા કરતાં ઘણા સિનિયર છે. છતાં છેલ્લા 5 વર્ષથી સતત મારી પાર્ટી મને જ પબ્લિક એકાઉન્ટ્સ કમિટીમાં રાખે છે. તો એનું મટીરિયલ એટલું બધું હોય છે કે પબ્લિક ઇન્ટરેસ્ટમાં તમને જોબ સેટિસ્ફેક્શન લાગે. રાત્રે મોડે સુધી વાંચીએ, એમાંથી મુદ્દા કાઢીએ, કેમ સરખું થાય, સુધરે, એનો પ્રયત્ન કરીએ. એ બધાના કારણે થિયેટરમાં બેસીને પિક્ચર જોવાની મજા, નાટક જોવા પણ હું જતો, નાટકો બહુ ગમે, પરંતુ એ સેક્રિફાઈસ કરવું પડે છે, એ છોડવું પડે છે. એટલે પણ છતાં હજી ક્યારેક ટાઈમ કાઢી લઈએ. હમણાં જયા બચ્ચનજીએ એક પિક્ચર બતાવ્યું બધાને, એમને સંસદ સભ્યોને, અભિષેક બચ્ચનનું, આઈ વોન્ટ ટુ ટોક. બરાબર. થિયેટરમાં બેસીને જોવા ગયા હતા. જોયું. તમારું ફેવરિટ મૂવી કયું કઈ છે એવું કે? મને કોઈ પૂછે કે તમારા ફેવરિટ હિરોઈન કોણ છે કે ફેવરિટ મૂવી કોણ છે, તો હું એમ કહું છું કે મને અત્યાર સુધી એક પણ મૂવી ન ગમ્યું હોય એવું નથી થયું. આપણે હવે 100 રૂપિયાની ટિકિટ લઈને જાઓ, એમાં મોટી અપેક્ષા લઈને શું કામ જવાનું કે આપણી સાથે હિરોઈન બાર પાછી આવવાની છે એવું છે. આપણે આમાંથી મજા કરવા આવ્યા છીએ, આનંદ કરો. ઘણા લોકો બેઠીને એમાં ઓડિટ કરતા હોય, આવું કંઈ થાય, આ હીરો છે ને આવું કંઈ કરીએ કે આમ તો નચાતું છે, આ શબ્દો આમ હોય. અરે ભાઈ શું કામ ભાઈ, આપણે આવ્યા છીએ મનોરંજન લેવા. બરાબર છે. મોટી અપેક્ષા શું કામ રાખો છો? મસ્ત એમાંથી મજા કરો. મને આજ સુધી એક પણ મૂવી ન ગમ્યું હોય એવું નથી. મેં એક પણ હીરો હિરોઈન કે વિલનને મને એની એક્ટિંગ ન ગમી. મારા ઘણા બધા મિત્રો પણ છે. ફારૂક શેખ મારો ખાસ અંગત મિત્ર રહ્યા, એ આજે નથી, એની મોટી ખોટ છે. બચ્ચન પરિવાર સાથેના મારા અંગત સંબંધો રહ્યા. સુનિલ દત્ત સાહેબ અને રાજેશ ખન્ના સાથે ખૂબ નજીકથી પાર્ટીમાં પણ કામ કર્યું. આ બધા સાથે આત્મીયતા રહીને એના કારણે ખૂબ બધા ફિલ્મ જગતના લોકોને સાથે કામ કર્યું. એ એમનો વ્યવસાય છે, મનોરંજન કરાવે છે. અને લોકોને એક આ જરૂરી હોય છે, તમે દિવસભરના સ્ટ્રેસમાંથી મુક્ત થઈને એક જુદી દિશામાં, એ મગજનો ખોરાક પણ છે હું માનું છું. કાશ્મીર ફાઇલ્સ જોઈ હતી? કાશ્મીર ફાઇલ નથી જોઈ. કારણ? સમયની એવી અનુકૂળતાને એવું મને ક્યાંયથી એનું ટેમ્પટેશન થાય એવું આવે તો હું મારો સમય કાઢીને પણ જોઈ લઉં. પણ એવું મને એ મૂવી માટેનું કોઈ ટેમ્પટેશન થયું નહોતું. મને આપણું ગુજરાત ઉપરનું ફરજાનિયા બનેલું હતું, નામ હું ભૂલું છું કદાચ. સમય કાઢીને મેં જોયું હતું, દોડાદોડી વચ્ચે પણ જોયું હતું. આજે હું ઘણા વખત આ રીતે જોઈ લેતો હોઉં છું કે પહેલાં વિસ્તારા હતી, હવે એર ઇન્ડિયા થઈ ગઈ, ફ્લાઇટમાં બેઠા હોઈએ તો દિલ્હી આવન જાવન રહેતું હોય તો એમાં જે થોડું ઘણું કામ હોય એ કર્યા પછી અડધી પોણી કલાક
પિક્ચર જોઈએ, જ્યાંથી મૂક્યું હોય પાછું વળતા આવતા ફરી જોઈએ, ફરી જઈએ, 2-3 ટ્રીપમાં થઈ આખું પૂરું પિક્ચર પૂરું કરીને જોવાય. હમણાં રિસન્ટલી મૂવી મેં સ્ટાર્ટ કર્યું છે જોવાનું. સોરી, મને અત્યારે કશો વાંધો નહીં, કશો નામ વાંધો નથી આવતું, પણ એટલે હવે એ રીતે પણ જોઈ લઈએ છીએ. પણ થિયેટરમાં બેસીને મૂવી જોવા જાઉં છું. બરાબર. સામાન્ય માણસની વચ્ચે હું બને ત્યાં સુધી મુસાફરીમાં જાઉં તો આ કપડાને બદલે જીન્સ અને ટી શર્ટ પહેરીને જવાનો વિચાર વધારે કરતો છું. કોઈ પૂછે કે શું કરો છો, કે વકીલ છું, કે ખેડૂત છું, કહેવામાં વાંધો નથી હોતો પોલિટિશિયન તરીકે. પણ હવે આ બધું તમારા બધાના કારણે અમારી પર્સનલ લાઈફ થોડી તકલીફમાં આવી ગઈ. એક સમય હતો કે જ્યારે બહુ લોકો ઓળખી ના જતા. હવે આ સોશિયલ મીડિયાનો જમાનો, આ ટીવીને, યુટ્યુબરો, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, એટલે હવે ફ્લાઇટમાં હોઈએ તો સેલ્ફી લેવાવાળાને મળવાવાળા પુષ્કળ મળી જાય. બરાબર. એટલે જે પેલો મી ટાઈમ આપણે કરવો હોય એ નથી રહેતો, એવું છે. બરાબર. હવે થોડાક હું અમુક નેતાઓના નામ બોલીશ, તમારે મને ખાલી એમના વિશે એક લાઈનમાં જણાવવાનું કે તમારો મંતવ્ય આમના વિશે કેટલો છે. એનાથી શું ફરક પડશે? ફરક અમારા દર્શકોને પડશે ચોક્કસથી, પણ એની પહેલા હું કહીશ કે તમે થોડું દહીં ખાઈ લો, કારણ કે મારી આશા છે કે જે બી જવાબો એકદમ મીઠા હોય. ના, એવું જરૂરી નથી હો. જે ડિઝર્વ ન કરતા હોય એના વિશે મીઠું કેમ બોલાય? અચ્છા. દહીં ખાઈએ, સાકર ખાઈએ તો માત્ર ખાવાથી અભિપ્રાય નહીં બદલાય, અને ખાવાથી અભિપ્રાય બદલાય તો ઘણા લોકો હોય છે એવા. બરાબર છે. કે એને જો કોઈક સારી રીતે જમાડે એટલે ભયો પછી એ તમારા વખાણ જ કર્યા કરે. હું એમાંનો નથી. એટલે હું તો જીવવા માટે જમું છું, જમવા માટે જીવતો નથી. એટલે જે મારો અભિપ્રાય હશે દહીં ખાવાથી બદલાશે નહીં. એક તમને પહેલાંથી કેવિએટ મૂકી દઉં. અચ્છા, નામ લઈશ. અર્જુન મોઢવાડિયા મારા ખૂબ સ્નેહી મિત્ર. વિચારધારા બદલી એનો આઘાત. મણિલાલ વાઘેલા સારો સેવક, પાટલી બદલીને કારકિર્દી પૂરી કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખરા અર્થમાં અસત્યને સત્ય તરીકે રજૂ કરવા માટેના જાદુગર. રાહુલ ગાંધી નિર્દોષ વ્યક્તિ માને એ જ બોલે. અમરીશ ડેર ભૂલ કરીને પસ્તાનાર વ્યક્તિ. અરવિંદ લાડાણી આવેશમાં આવીને અઘટિત નિર્ણય કરનાર વ્યક્તિ. સીએમ ભૂપેન્દ્ર પટેલ સજ્જન વ્યક્તિ, પોતાનો ખભો બીજાને બંદૂક ફોડવા દેનાર. ઓકે. આનંદીબેન પટેલ ખૂબ સારા વહીવટ કરતા, ખોટી વિચારધારામાં રહેલા. બરાબર. ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસ ફોર્સનો ઉપયોગ માનવતા માટે થવો જોઈએ. કાયદામાં કોર્ટને અધિકાર છે કોઈના ટાંટિયા તોડી નાખવાનો, કોઈને ફાંસી દેવાનો. તમે એમ કહો કે આના ટાંટિયા તોડી નાખો, આના વરઘોડા કાઢો, આની બુલડોઝર ફેરવો. જ્યાં હજી જ્યુડિશિયરીની પ્રક્રિયા પૂરી થયા પહેલાં સજા કરવાનો અધિકાર નથી ને ગૃહમંત્રી તરીકે એમનેથી આવા આદેશ ન અપાવવા જોઈએ. એ અત્યાચાર કહેવાય. એ સરમુખત્યારશાહીમાં હોય એને લાગે કે આપણે ત્યાં ન્યાયની એક પ્રક્રિયા છે, કોર્ટને ફાંસી પણ આપવાનો અધિકાર છે, પણ પોલીસને કોઈને મારીને વરઘોડા કાઢવાનો અધિકાર નથી. કાલે સવારે પુરાવાઓ મળતા કેસમાં એ નિર્દોષ નીકળશે તો તમે એને ભરપાઈ નહીં કરી શકો. એટલા માટે આપણા કાયદામાં કહ્યું છે કે ન્યાયની પ્રક્રિયાને પૂરેપૂરી ત્યાં સુધી પાવર્સ જે પોલીસના છે એ ઇન્વેસ્ટિગેશનના છે, પછી ન્યાયાલયના એ ફાંસી પણ ચડાવી દે, મને વાંધો નથી, પણ એ પહેલાં તમે ગૃહમંત્રી તરીકે એમ કહો. એટલા માટે હું અત્યાચાર કહું છું. મારે એની સાથે અંગત કોઈ વાંધો દુશ્મનાવટ નથી. સરળ માણસ, સારી રીતે વાત કરનારા વ્યક્તિ છે, પરંતુ એક ગૃહમંત્રી તરીકે એમની ફરજ એ બને કે ન્યાયની દ્રષ્ટિએ થવો જોઈએ. કોર્ટ નિર્ણય કરે. આપણે પોલીસને એવી છૂટ ના આપી શકીએ
કાલે સવારે કોઈ માણસ નિર્દોષ નીકળશે. તમે જેને આજે મારી મારીને ટાંટિયા ભાંગી નાખ્યા, એનો વરઘોડો કાઢ્યો, તપાસના અંતે કોર્ટ જ્યારે એને નિર્દોષ છોડશે તો તમે એને થયેલું નુકસાન એ ભરપાઈ નહીં કરી શકો. એટલે ન્યાયની પ્રક્રિયાને અનુસરવું એ બધા માટે જરૂરી છે. ઇન્દિરા ગાંધી, હું કહીશ કે જે અટલ બિહારી વાજપેયીજીએ એમના માટે કહ્યું હતું એ જ શબ્દો કહીશ, મા દુર્ગાનો અવતાર. સરદાર વલ્લભભાઈ પટેલ, લોખંડી પુરુષ, ગુજરાત કોંગ્રેસના પ્રથમ અને સૌથી વધુ સમય રહેલા એવા પ્રમુખ કે જેણે દેશના હિત માટે ઝેરનું બીજ રોપાતું હોય એવી વિચારધારાને પણ બંધ કરી હતી. છેલ્લું શક્તિસિંહ ગોહિલ, લોકોનો બનાવેલો માણસ. બરાબર છે. હવે જેટલા બી પ્રશ્નો ખરેખર બરાબર તમે જવાબ આપ્યો, નહીં એકદમ મીઠા જવાબ આપ્યા, પરંતુ ચોક્કસથી બરાબર જવાબ આપ્યો. પણ હવે થોડાક પ્રશ્નો એવા પૂછીશ જે રાજકારણને લઈને તો છે, પરંતુ મારી ઈચ્છા છે કે તમે એકદમ સરળ ભાષામાં અને મીઠા. જો મારી ભાષા સરળ નહોતી, સરળ મતલબ એકદમ તીખા તમે જે મને ક્યારેક ક્યારેક ડર લાગે છે કે હમણાં તમે ઊભા થઈને મને ના મારી લો. હવે ક્યારેય કાયદો હાથમાં લેવાનું વિચારી ના શકું. અને અનેક મને ખબર હોય છે ઘણા લોકો કહે છે કે તમે આમને કેમ ઇન્ટરવ્યૂ આપો છો, આ તો ગોદી મીડિયાવાળા છે, આ તો કોંગ્રેસની વિરુદ્ધની વિચારધારાવાળા છે, આવું આવે. હું કહું છું ના, લોકશાહીમાં રાજકીય માણસ તરીકે જે કોઈ સામે વ્યક્તિની ગમે તે માન્યતા હોય તમારે એને જવાબ પણ આપવા પડે અને એ એમનું કામ કરે છે. મને યાદ છે હું મિનિસ્ટર હતો ત્યારે બપોરે કેટલાક પત્રકાર મિત્રો મારે ત્યાં જમતા મિનિસ્ટરની ચેમ્બર. મારે ત્યાં મોટું ટિફિન આવતું, બધા સાથે બેસીને જમે. સુરતમાં પ્લેગ ફાટી નીકળેલો એટલે હું પર્સનલી ત્યાં ગયેલો કરેલો. છાપામાં હેડલાઇન આવી મારા વિરુદ્ધની, મિનિસ્ટર્સ ક્રોકોડાઇલ ટીયર્સ કરીને. ઓકે. બાયલાઇન સાથે છાપામાં સ્ટોરી છપાયેલી. બીજે દિવસે એ વ્યક્તિ બીજા પત્રકારો આવ્યો પડે જમવામાં નહીં. મેં કોઈને કહ્યું કે નીચે તો હતા, મેં બોલાવો માણસ વળે બોલાવીને જમાડે. મેં વાતનો ઉલ્લેખ સુધાર ના કર્યો. એ એમનું કામ છે, એમને લાગ્યું એમણે કહ્યું. એમને મિનિસ્ટર્સ હું કામ કરું છું એને મારા આંસુ મગરના આંસુ લાગ્યા હું જે કહી દઉં તો એ એમની માન્યતા છે એના, અને એમનું કામ કરે છે. એના સાથે વ્યક્તિગત સંબંધો કે બગડે થોડા, એના થાય કારણ કે દુશ્મનાવટ થોડી થાય. તો એ રીતે હું જીવતો આવેલો માણસ છું, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. અરે કોંગ્રેસની સત્તા કેટલાય વર્ષોથી નથી ગુજરાતમાં, ક્યારે એવું મન નથી થયું કે ભાજપમાં જતા રહીએ? જેટલા બી નેતાઓ ગયા એના જોડે જોડે વિચાર આવે? આવો વિચાર એને આવે જેને સત્તાની ભૂખ હોય. હું સત્તા માટે રાજકારણમાં છું જ નહીં. હું સત્તા માટે નથી રાજકારણમાં. અને સત્તા માટે વિચારધારા જો બદલવી પડતી હોય તો પછી એને અધિકાર જ નથી. શેના માટે? મેં તો જોઈ લીધી છે કે હું નસીબદાર છું, ભગવાનની મહેરબાની, લોકોના આશીર્વાદ, કે બહુ નાની ઉંમરે બહુ જ વધારે ડિપાર્ટમેન્ટમાં એવું કહેવાતું હતું કે યંગેસ્ટ એન્ડ હેવીએસ્ટ, સૌથી નાની ઉંમરનો હોવા છતાં 8 ડિપાર્ટમેન્ટનો મિનિસ્ટર રહ્યો. એટલે જોયું છે. પણ સત્તા માટે હું રાજકારણમાં છું જ નહીં. એટલે વિચારધારા બદલવાનો કે ભાજપમાં જતા રહેવાનો બરાબર કોઈ અવકાશ નથી. ગોંડલનો રાજકુમાર જાટનો કેસ સાંભળ્યો તમે? હા, સાંભળ્યો. તો એ વિરોધ પક્ષ તરીકે તમને એવું નથી લાગતું કે તમારે બી કોંગ્રેસે બોલવું જોઈતું હતું? ચોક્કસ બોલ્યા. અમે અહીંથી પ્રેસ કોન્ફરન્સ કરી, હું પોતે પણ બોલ્યો, ગાંધીનગરથી વિધાનસભામાં પણ અમારા મિત્રો બોલ્યા. એ પહેલાં આપને ખ્યાલ હશે જુનાગઢમાં એક દલિત ઉપરનો જે ત્યાં જ અત્યાચાર થયો હતો ત્યારે હું પોતે ગોંડલ ગયો હતો અને ગોંડલના મારા કાર્યકરોની વચ્ચે અને પ્રેસની વચ્ચે રહીને પણ કહ્યું હું ખોટું કરનાર કોણ છે, મારો સગો ભાઈ પણ ખોટું કરે તો એના વિરુદ્ધ બોલતા ખચકાવવાનો નથી. અને કોઈ માત્ર કોઈ મારી જ્ઞાતિના વ્યક્તિ ઉપર અન્યાય થાય છે અને હું એની તરફેણ કરવા જઈશ તો હું કોમવાદી કહેવાઈશ એમ માનીને ડરનારો પણ માણસ નથી. હું એના માટે પણ ઊભો રહું. અન્યાય કરનાર કઈ જ્ઞાતિનો છે નથી જોયું. અન્યાય જેના ઉપર થયો હોય, હું સુરેન્દ્રનગર ગયો હતો, મને રસ્તામાં ફોન આવ્યા દલિતના મર્ડરના સમયમાં કે સાહેબ આ તો અમારી જ્ઞાતિના છે, તમે ના જાઓ.
કોઈ ગુનો કરનારો માણસનો જ્ઞાતિનો સવાલ જ ન હોય. હું સુરેન્દ્રનગર ગયો, એ દલિત પરિવારે જે માંગણી કરી હતી એ ન સ્વીકારાય ત્યાં સુધી મેં કહ્યું અહીંથી ઊભો નહીં થાવ. કોંગ્રેસના તમામ હજારો કાર્યકરો ભેગા થવા માંડ્યા ત્યાં. સરકારે વાત માની, દલિત પરિવારની માંગણી હતી એ સ્વીકારી, લેખિતમાં આઈજીએ લખીને આપ્યું. એ પછી હું નીકળ્યો. એ મારી જ્ઞાતિના નહોતા. પણ અને કોણ કરનાર છે આ અત્યાચાર એનાથી કોઈ ફરક નથી પડતો. આ પાયલબેન ગોટીનો મુદ્દો જ્યારે ઉઠાવ્યો હતો ત્યારે મેં 2 કોન્સ્ટેબલનું કોઈ મને ફોન કર્યો કે આ બિચારા નાના માણસો છે પણ એ આપણા સમાજના છે. સમાજના જ હોય, જે ન્યાય થતો હશે થશે. એટલે રાજકારણ મેં એ રીતે કર્યું છે અને લોકોએ મને એ રીતે સ્વીકાર્યો છે. પણ રાજકુમાર જાટના કેસમાં માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને અથવા તો એક નિવેદન આપવાથી ખરેખર વિરોધ થઈ શકે? નહીં, ચોક્કસ નહીં થઈ શકે. હું માનું છું. અમારી પાર્લામેન્ટ બી ચાલુ હતી, મેં 0 વર્ષ આપી હતી. આવીની સ્પીકરે, કારણ કે લોકસભામાં એ પહેલાં મુદ્દો ઉઠી ગયો હતો એટલે સેમ મુદ્દો બીજી વખત ઉઠાવવા માટે કેટલાક અધિકારો છે રાજ્યસભાના ચેરમેનના, સ્પીકરના, પાર્લામેન્ટના કેટલાક નિયમો છે. પરંતુ અન્યાય થાય ત્યાં હું તો ચોક્કસ કહું છું કે માત્ર જ્ઞાતિના લોકોએ નહીં, દલિત પર અન્યાય થાય તો માત્ર જિગ્નેશભાઈ મેવાણીએ જ મુદ્દો ઉઠાવવો નહીં. દલિત પર અત્યાચાર થાય તો શક્તિસિંહ ગોહિલે પહેલાં મુદ્દો ઉઠાવવો જોઈએ. ક્ષત્રિય પર અન્યાય થયો હોય તો પરેશ ધાનાણી બોલે, પાટીદાર ઉપર અન્યાય થયો હોય તો ક્ષત્રિય બોલે. એ રીતની રાજકીય વ્યવસ્થા હોવી જ જોઈએ. અને હું મારનો આગ્રહી રહ્યો છું કે કોઈ મુસ્લિમ બિરાદર પર અત્યાચાર થાય તો હિન્દુએ ચૂપ રહેવાનું, મુસ્લિમોએ જ બોલવાનું. અને કોઈ હિન્દુ પર અત્યાચાર થાય તો મુસ્લિમે ચૂપ રહેવાનું, હિન્દુએ જ બોલવાનું. ના, આ લોકશાહી નથી. અને એ રીતે પ્રયત્ન હોય છે મારો. અગર સત્તા આવતીકાલે કોંગ્રેસની આવે છે તો તમે તમારી રીતે ભારત કેવું જોવો છો કોંગ્રેસની સત્તામાં? સત્તા આવે તો સેવાની સાધનામાં જોઉં છું. સત્તા એ માત્ર દુશ્મની પતાવી લેવા માટેનું પ્લેટફોર્મ નથી. સત્તામાં બેઠેલો માણસ એ રીતે જીવતો જોઈએ કે એક કોઈના નાના ઝૂંપડામાં કોઈને તકલીફ પડે તો સત્તામાં બેઠેલા માણસની આંખમાં આંસુ આવવું જોઈએ. આવી સંવેદનશીલતા સાથેની સત્તા. અને મેં જોયું છે, મેં રાજીવ ગાંધીને વડાપ્રધાન તરીકે કામ કરતા જોયા છે. જે માણસ મૃદુ અને લોકોની તકલીફ હોય તો એની આંખમાં પીડા મેં જોઈ છે. અહીંયા આપણે ત્યાં દુષ્કાળો હતા, સરકારી રૂટ ગોઠવાયેલો હતો. રૂટ છોડી જાતે જીપ ચલાવીને જ્યાં એવા ખાળિયા ખોદાતા હતા કે જે સરકારના તરફથી કોઈને પોતાની જ સરકાર હોવા છતાં, કોંગ્રેસ પાર્ટીની સરકાર હોવા છતાં એવા લોકોની વચ્ચે પહોંચ્યા જ્યાં સરકારે ગોઠવેલું નહોતું. અને લોકોને પૂછ્યું કે શું કરી શકાય. એને લાગ્યું કે તકલીફ છે. ત્યારે એમણે કીધું કે એક છાંયડો અને પાણીને છાશ આ બહુ જરૂર હોય છે તડકામાં કામ કરતા. એમણે એ વખતે અહેમદભાઈ પટેલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા. કોંગ્રેસ પાર્ટીને જવાબદારી સોંપી. અમિતાભ બચ્ચનને રિક્વેસ્ટ કરી અને અમિતાભ બચ્ચન નાઇટ થઈ. 2 કરોડ રૂપિયા, એ વખતના 2 કરોડ એટલે બહુ મોટી રકમ થઈ. અને સમગ્ર ગુજરાતમાં છાશ, પાણી અને છાંયડો એ કોંગ્રેસે ઊભો કરી આપ્યો કે લોકોને આ સત્તાનું કામ છે. સેવાની સાધના એ જ સત્તાનું ધ્યેય હોય છે. અને આપ કહો છો કે આવે તો આ કરીશું. બરાબર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 2014 પછી કેટલી વખત મળ્યા? એક પણ વખત નહીં, સિવાય કે પાર્લામેન્ટમાં આમને સામે. કોઈ વખત મળવાનું મન ના થાય? એક પણ વખત. મારે જનતાના કામ, મારે પર્સનલ કામ કોઈ હોતું જ નથી. શેના માટે મળવાનું? મારો કોઈ ધંધો નથી, મારે કોઈની ફાઇલ ક્લિયર કરાવવાની નથી, મારે કોઈની માટે પર્સનલ વાત કરવા જવાનું નથી. મળવાનું શેના માટે? મારે હોય તો હું પાર્લામેન્ટમાં બોલું, એને સામે સાંભળવાની પ્રધાનમંત્રી તરીકે ફરજ છે, સાંભળે. અમલ કરવો નહીં કરવો, લોકશાહીમાં ખરેખર તો અમલ કરવો જોઈએ, એમની જવાબદારી છે. હું ઈમેલ કરી દઉં, પત્ર લખું, લોકોના પ્રશ્નો આવે છે અને મોકલી આપું એમને. પર્સનલી 2014 પછી એક પણ વખત મળ્યો નથી. વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે કેટલીક મિટિંગોમાં મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા બંને હોય એમાં મળવાનું થતું. એ પછી
મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે કંઈ ફરક જોયો તમે બંનેમાં, કે બંને વખતે તમને એક જ જેવા લાગ્યા છે? મને મને બંને એમની કામ કરવાની પદ્ધતિઓ, ક્યારેક મુખ્યમંત્રી હતા ત્યારે ઘણા વખત સંવાદ થતો એટલા માટે કે બિઝનેસ એડવાઇઝરી કમિટી હોય તો સ્પીકરને ત્યાં વારંવાર વિરોધ પક્ષના નેતાને મુખ્યમંત્રી મળે. કેટલીક કમિટીઓ એવી હતી કે જેમાં મુખ્યમંત્રીને વિરોધ પક્ષના નેતાએ એ દરમિયાન મળવાનું થતું. ત્યારે હું હંમેશા કહેતો કે ગુજરાતની પરંપરાઓ આપણી આ છે, આની જાળવણી જરૂરી છે. અશોકભાઈ ભટ્ટ આજે રહ્યા નથી, હું જરૂર એમને કહીશ કે મારી વાતને હા મિલાવતા, એ શક્તિસિંહની વાત સાચી છે. એ મિનિસ્ટર હતા ને હું વિરોધ પક્ષનો ધારાસભ્ય હતો, મેં એનો વ્યવહાર જોયો છે. બરાબર. અને ગુજરાતની પરંપરાને યાદ કરતા પછી કોઈ મળવાનું થતું નથી. અચ્છા, એન્ડ ઉપર જઈએ પોડકાસ્ટના. રેપિડ ફાયર કરીશ આપણે. આશા રાખું કે જે બી તમે પ્રશ્નો જવાબ આપશો એ એકદમ સટીક હશે. ગુજરાતમાં આજે સૌથી મોટો રાજકીય ખેલાડી કોણ? લોકો, જનતા. વાહ. ભાજપ સરકારની સૌથી મોટી ખામી? ભ્રષ્ટાચાર. ગુજરાતમાં કે પછી ભારતમાં? અહંકાર ને ભ્રષ્ટાચાર બંને જગ્યાએ. કોંગ્રેસમાં સૌથી બોલ્ડ નેતા? રાહુલ ગાંધી. તમારી રાજકીય જર્નીનો ટર્નિંગ પોઈન્ટ? રાજીવ ગાંધી. છેલ્લે એમણે જ મને ધારાસભા આપી ટિકિટ ને હું જિલ્લા પંચાયતનો સભ્ય હતો ત્યારે એ સમયે કોઈ જીન્સને ટી શર્ટ પહેરનારાને કે હિપ્પી વાળ રાખનારાને કોણ ટિકિટ આપે? એમણે, મેં માંગી નહોતી, વગર માંગે પહેલી ટિકિટ મને રાજકારણમાં. એટલે મારી કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ રાજીવ ગાંધી. છેલ્લે ક્યારે એવું લાગ્યું હતું કે આવું નિવેદન ન આપ્યું હોત તો સારું હતું? હા, જરૂર ક્યારેક બોલાયા પછી લાગ્યું હોય. અને કેશુભાઈ પટેલ ના માટે મેં એક વખત વિધાનસભામાં થોડી મિમિક્રી એમની કરેલી હતી. એ પોતે મુખ્યમંત્રી હતા, હું જુનિયર સભ્ય હતો. અને પછી એમણે ખભે હાથ આવીને મૂકીને કહેલું કે તમારા દાદા સાથે હું ધારાસભ્ય હતો, તમારે મારા ચાળા ન પડાય. અને મને લાગ્યું હતું મારી ભૂલ હતી. મેં વિધાનસભાના ફ્લોર ઉપર કહ્યું હતું કે હું દિલગીરી વ્યક્ત કરું છું, અને એમની ચેમ્બરમાં જઈને કહ્યું હતું કે કાકા માફી માગું છું, મારેથી ન બોલાવવું જોઈએ. ભૂલ થાય તો એને સ્વીકારવામાં અને ભૂલ થાય તો દિલગીરી વ્યક્ત કરવામાં મેં ક્યારેય નાનપ નથી અનુભવી. થોડો ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. રાજકારણ સિવાય તમે કયા ફિલ્ડમાં હોત તો તમે વધારે સફળ હોત? વકીલાત. ઓકે. એમ કરી પણ ખરી અને એમાં સફળતા પણ મળી અને મજા પણ બહુ આવતી હતી અને પૈસા પણ સારા આવતા હતા રાજકારણ કરતાં. ઓકે. આજકાલ રાજકારણ સેવાનું સાધન છે કે પછી સ્ટ્રેટેજીનો ધંધો છે? મારા માટે સેવાનું સાધન છે અને હું માનું છું કે રાજકારણ છે સેવાનું સાધન જ હોવું જોઈએ. બાકી બીજા ઘણા રસ્તાઓ છે બીજી કરવાના. રાજકારણ એ લોકસેવા માટે હોવું જોઈએ. સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી, કોની લીડરશિપ તમને વધારે અસરકારક લાગી છે? ઘણા વખત એવું હોય છે કે તમે બે વસ્તુમાંથી એક વસ્તુ પસંદ જ ના કરી શકો. બંનેના પ્લસ પોઈન્ટ અને બંનેને તમે સરખામણી ના કરી શકો. બંને સાથે મેં બહુ નજીકથી કામ કર્યું છે, રાજીવજી સાથે પણ નજીકથી કામ કર્યું છે. અને ઘણા વખત એક પરસેપ્શન જુદું હોય છે ને રિયાલિટી જુદી હોય છે. તમે સોનિયાજીને મળો તો તમારા એની શાલીનતા, એક માતૃત્વ ભાવ નિખરતો જોવા મળે. અને રાહુલ ગાંધીજીની મક્કમતા અને નિડરતા. મેં સુરતની કોર્ટમાં હું બાજુમાં ઊભો હતો. આપણે ત્યાં નિષ્પૃહી માણસ એક શબ્દ છે, બરાબર, વિચલિત ન થાય. કોર્ટમાં ગયા ત્યારે જજે મેક્સિમમ 2 વર્ષની સજા આપે એવું કોઈ માનતું જ નહોતું. આજ સુધી ક્યારેય કોઈને નથી મળી. મેક્સિમમ ઇમ્પ્રિઝનમેન્ટ શક્ય જ નથી એવું બધા જ કહેતા હતા. બરાબર. એ ઊભા હતા અને જજે 2 વર્ષની સજાનો હુકમ કર્યો. એટલે એમણે કીધું કે ભાઈ આપણે સીધા જેલમાં જ જઈશું, વાંધો નથી. એમને એમના મોઢા ઉપર સહેજ પણ મેં એમને કહ્યું કે નો સર, it is not required you to go behind bars because we have a right to file an appeal and it's less than 2 years, less than 3 years on asking bail. મળે આપણે હમણાં કહીએ એટલે એને જામીન આપવા પડે, એ આપણને જેલમાં ના મોકલી શકે. એને એમ હતું કે અહીંથી જેલમાં જવાનું છે તો પણ જે માણસના ચહેરા ઉપર સહેજ પણ એની ડર
કે દુઃખનો અહેસાસ નહોતો, અને એ પછી સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું ને પાછા રિસ્ટોર થયા, તો મોઢા ઉપર કોઈ એવું વધારે પડતો અહંકાર કે હાસ્ય નહોતું, ઓહો બચી ગયા ફાવી ગયા. એ નિષ્પૃહી રહીને જે માણસ કામ કરે એ એની મોટી મૂડી છે, હું કહીશ. ગુજરાતમાં કોંગ્રેસનું પુનરાગમન સંભવ છે, અને છે ચોક્કસ. તો એવી કઈ રીત છે? પહેલી વસ્તુ તો એ છે કે ચોક્કસ છે, ઓકે. અને મને વિશ્વાસ છે આજે જે રીતે મારા ગુજરાતના હાલ છે, યુવાન બરબાદ થાય, પેપર ફૂટે, બ્રિજ તૂટે, યુવાનોનું આઉટસોર્સિંગના નામે, ફિક્સ પગારના નામે શોષણ થાય, અનેક નોકરીઓ ખાલી હોય, હીરા ઘસનારો કારીગર આત્મહત્યા કરે છતાં એની કોઈ ચિંતા ન થાય, ખેડૂતની તકલીફોમાં એની સામે ન જોવાય, અનેક સમસ્યાઓ વચ્ચે લોકો ઝઝૂમી રહ્યા છે, ત્યારે એક સકારાત્મક એજન્ડા લઈને જઈશું. ભૂતકાળમાં મેં કરીને બતાવ્યું છે કોંગ્રેસના શાસનમાં એ વાત, અને એક સકારાત્મક એજન્ડા લઈને જઈશું. મને વિશ્વાસ છે કે મારા ગુજરાતીઓ આશીર્વાદ આપશે અને સેવાની સાધના થશે. ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હશે, હશે ને હશે. છેલ્લે કોના ઉપર ગુસ્સો આવ્યો હતો અને શા માટે? હા, મારી જાત ઉપર આવતો હોય છે ક્યારેક ક્યારેક, કે આમ ન કરીએ તો આમ કરીએ તો સારું, આ કર્યું હોત તો સારું. અન્ય પર ગુસ્સો થવાનો મારો અધિકાર ઓછો છે, કારણ કે બીજા ઉપર મારો કંટ્રોલ નથી, મારી જાત ઉપર મારો કંટ્રોલ છે. અને એટલે જ્યારે ક્યારેક મને લાગે કે આ ન કરવું જોઈએ ને મેં મારો કંટ્રોલ બનાવી ના કર્યું, તો મારા પર હું ગુસ્સે થતો હોઉં છું. ઓકે. છેલ્લે તમે પોતાના માટે સમય ક્યારે કાઢ્યો હતો? હું રોજ કાઢી લઉં છું. 45 મિનિટ મી ટાઈમ હોય છે સવારનો, મારા યોગા, મારી એક્સરસાઇઝ અને ભગવાનને યાદ કરવાના. હું મારા કેટલાક મંત્રો, ઈશ્વરની આરાધના, એ મારો સવારનો એ ટાઈમ, એ મી ટાઈમ હું કહું છું, મારો ટાઈમ હોય છે, અને એ હું ગમે તેવી વ્યસ્તતાની વચ્ચે પણ કાઢી લઉં છું. ભાજપનો એવો કયો નેતા છે કે જેને તમે ખરેખર ઈમાનદાર માનો છો? વેલ, ઘણા બધા મિત્રો સાથે ભારતીય જનતા પાર્ટીમાં નજીકથી કામ કર્યું છે. ઈમાનદારીનો કોઈ એક્સરે તો નથી હોતો, પણ માનવતાવાદી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ હોય એની સાથે કામ કર્યું. રાજકીય રીતે આત્મીયતાથી કોઈ હતો તો સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટ, નલિનભાઈ સાથે કામ કર્યું, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે. એવા નામો એ વખતે હતા. ઇવન હું વજુભાઈ વાળાને પણ કહીશ કે અમે જ્યારે અમારા ધારાસભ્યોને લઈને ગયા ત્યારે ગવર્નર હતા, અહેમદભાઈ પટેલની ચૂંટણીનો સમય હતો. એમણે ખાનદાનીપૂર્વક બધા જ ધારાસભ્યોને રાજકીય દંગલની વચ્ચે પણ ગવર્નર હાઉસમાં બોલાવ્યા. તો માત્ર વિચારધારા સામે છે એટલે બધા જ ખરાબ છે એવું નથી કહેતો, પણ કેટલાકની મજબૂરી હોય છે કે ત્યાં રહેતા હોય છે. કૌરવોની સેનામાં કૌરવો ખોટું કરે છે એવા માનનારા અનેક વ્યક્તિઓ એ ત્યાં હતા, જે દિલથી માનતા હતા કે કૌરવો ખોટા છે, પણ એમને એમના કારણો હતા એટલે ત્યાં હતા. માણસો ખરાબ નહોતા. એમ આજે ત્યાં પણ આજની જે પરિસ્થિતિમાં હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે ચાલે છે, તમે પણ, હું તો મારા વાલા ગુજરાતીઓ નહીં કહીશ કે ક્યારેક અહીંયા હાથ મૂકીને વિચારજો કે શું આ વ્યાજબી છે ખરું? કાયદો, તમે જેને ચોર કહો છો તેને કહો છો કે ચક્કી પીસિંગ, આ તો ભ્રષ્ટાચારી છે ને જેલમાં જવો જોઈએ. તમારી પાર્ટીમાં આવી જાય એટલે કેસ બંધ થઈ જાય અને એને જ તમે નાયબ મુખ્યમંત્રી મહારાષ્ટ્રના બનાવી દો. આવા અનેક કિસ્સાઓ જોવા મળે કે અમારે ત્યાં હોય ત્યાં ઈડી, સીબીઆઈ, અનેક પ્રેશર, જેવો પાટલી બદલે કેસ બંધ થાય. હાર્દિક પટેલ યુવાન, એની ખૂબ સારી કારકિર્દી, અહીંયા એની સામે કેસીસ અને જેલમાં નાખવાની તૈયારીને દબાવવામાં આવે, પાટલી બદલે એટલે હાર્દિકભાઈ સામેના કેસો પાછા ખેંચાય, બીજા અનેક પાટીદાર યુવાનો છે એના કેસો ઊભા રહે. કોંગ્રેસમાં હોય એ લોકો સામેની પરિસ્થિતિ જુદી ને બીજાની જુદી. આ પ્રકારની મેં તો હું વર્ષો થઈ ગયા, મેં કહ્યું ને, પંચાયતથી પાર્લામેન્ટ સુધીની યાત્રા, લો કોલેજનો એક વિદ્યાર્થી હતો અને આજ સુધી રાજકારણમાં છું. મેં જોયું છે મારું ગુજરાત, મેં જોયું છે રાજકારણ. આજનો જે દોર છે આ પરિસ્થિતિ નથી. ગુજરાતમાં ડ્રગ્સ, છેલ્લા 2-3 પ્રશ્ન છે મારા. ગુજરાતમાં ડ્રગ્સ છે, મળે છે,
તો જો કે હવે ધીરે ધીરે બધાને ખબર બી પડી છે, પકડાય છે. 1300 કરોડનું ડ્રગ્સ પકડાય, 1500 કરોડનું ડ્રગ્સ પકડાય. હવે જ્યારે ડ્રગ્સ પકડાતું હોય તો આમ જોવા જઈએ તો એક બાબતે તો સારું કહેવાય ને કે ડ્રગ્સ પકડાઈ ગયું. બહુ સારું. આવવાનું હતું પણ પકડાઈ ગયું. વેરી ગુડ. તો આમાં કોંગ્રેસને વાંધો ક્યાં આવે છે? કોંગ્રેસને વાંધો ત્યાં આવે છે બે રીતે. એક ભારતીય જનતા પાર્ટીની દલીલ છે કે કોંગ્રેસના શાસનમાં ડ્રગ્સ નહોતું પકડાતું ઓકે, તો કોઈ કોલેજના બહાર ક્યાંય ગાંજો કે ચરસ દેખાતો હતો? સિગરેટ પણ પીતા યુવાન 10 વાર ચિંતા કરતો હતો. એનો અર્થ એ કે કાયદો એટલો કડક રીતે પાલન થતું હતું કે ડ્રગ્સ ભારતમાં એનડીપીએસની જે જેલમાં જતો એનો મૂળ સુધી તપાસ જતી. આજે ડ્રગ્સ પકડાય છે, તમે 5 માણસોને પકડી લીધા, પછી તપાસ મૂળ સુધી જાય છે કે આ ડ્રગ્સ મંગાવનાર કોણ હતો, એને ત્યાંથી વેચાવા ક્યાં જવાનું હતું, એનો સબ એજન્ટ ક્યાં છે, એક પણ તપાસ આગળ વધતી નથી. ડ્રગ્સ પકડાણું, પકડનારને ઇનામ મળ્યું, છાપામાં ખબર આવી, ભારતીય જનતા પાર્ટી કેવો ડ્રગ્સ પકડી લીધું. ઇન્વેસ્ટિગેશન ક્યાં? ડ્રગ્સના ગુનેગારો ભાજપના 7 નેતાઓ સાથેના ફોટા સુરતમાં જોયા તમે? કેટલી જગ્યાએ આવા છે? એટલે તપાસ થઈને છેડા સુધી પહોંચતું નથી, એટલે પકડાય છે એ તો માત્ર થોડું પકડાય છે. નહીં તો કેમ કોલેજની બહાર ડ્રગ્સ વેચાય છે? જો તમે ખરેખર હપ્તા નથી ખાતા, તમારી સરકાર બહુ કાયદાને પાલન કરનારીને કડક છે, તો ગુજરાતમાં ક્યાંય પણ યુવાન, મારો મહેનતુ યુવાન જેને ઉજ્જવળ ભવિષ્ય છે, એ ચરસ, ગાંજો કે હેરોઇન કેમ લે છે? આવે છે કેમ તેમના સુધી? અને બીજી વાત એ પણ છે કે યુવાન છે ને એને સપના હોય છે, એ સપનાની પાંખ લેતો હોય છે, પોતાનામાં ક્ષમતા હોય છે, એને ઉડવું છે, પરંતુ એને ક્ષમતા છે, એને ઉડવું છે, પણ એને ઉડવા માટેનું પ્લેટફોર્મ નથી મળતું, ત્યારે એને ફ્રસ્ટ્રેશન આવે છે. આજે આટલી બધી સરકારી નોકરીઓ ખાલી, નોકરી ન મળે. મહેનત કરે ને મને થાય કે હું આ પરીક્ષા પાસ જ કરવાનો છું, દિવસ રાત સાધના કરી હોય, પરીક્ષા દેવા જાય ત્યાં પેપર ફૂટે. આઉટસોર્સિંગ અને ફિક્સ પગારમાં ઇક્વલ વર્ક ઇક્વલ પેનો સિદ્ધાંતનો અમલ ન થાય, યુવાન ફ્રસ્ટ્રેટ થાય છે અને એના ફ્રસ્ટ્રેશનમાં એ ડ્રગ્સ તરફ જાય છે. આ વાત એ હકીકત છે. અને એટલે તમે કહો છો ને ઘણી વખત મને ગુસ્સો આવે કે હું ગંભીર લાગું છું, એનું કારણ મને કાંઈ મારું દર્દ નથી, મારું કોઈ બેગેજ પાછળ નથી, મારા બૈરી છોકરાનું કોઈ ટેન્શન નથી, પણ મને મારા ગુજરાતની ચિંતા થાય છે. અને એ વિચાર માત્ર અકળાવે છે, ગંભીરતા લાવે છે. એ ક્યારેક અકળામણ ગુસ્સામાં પણ આવે છે કે ભાઈ શું કામ આ થાય છે, મારું આ ગુજરાત નહોતું, આવું ન હોય. એ છે. બાકી તો એ હસી મજા કરીએ, જોક ક્રેક કરીએ, આનંદ કરીએ, ઉત્સાહથી જીવીએ. હું ક્રોધિત થઈને રહેનાર. મને ગઈકાલે જ અમારા એક AICCના સેક્રેટરી કહેતા હતા कि हमने देखा है कि जहाँ इतना बड़ा प्रोग्राम हो रहा है, AICC का अधिवेशन हो गया, राहुल गांधी जी का दौरा हो रहा, हमने आपके चेहरे पे कभी टेंशन नहीं देखा. બરાબર. હળવાશથી બધું કામ પાર પડ્યું. હું એક વિશ્વાસ મૂકનારો માણસ છું. મારા કોંગ્રેસના કાર્યકર્તાઓ પર, મારી ટીમ પર મેં વિશ્વાસ મૂકીને કામ કર્યું, બધાએ મહેનત કરી, સફળતા મળી, તો ટેન્શન ફ્રી રહું છું. પરંતુ જ્યારે આવા વિચાર આવે છે, કોઈ ખેડૂત આત્મહત્યા કરે, કોઈ હીરાનો ઘસવાનો કારીગર આત્મહત્યા કરે, સામૂહિક આત્મહત્યા કરે, ત્યારે દર્દ થાય. એટલે એ જ. છેલ્લો પ્રશ્ન મારો, વક્ફ સંશોધન બિલ ભાજપ લાવ્યું, એજન્ડામાં હતું કે હલાવશું, પણ પાસ પણ થઈ ગયું છે. અલગ અલગ રીતે કોંગ્રેસ વિરોધ કર્યો, પરંતુ હજુ સુધી કદાચ લોકોને પણ એ નથી ખબર પડી રહી કે કોંગ્રેસ એકચ્યુઅલમાં વિરોધ શું કામ કરી રહી છે. જ્યારે ભાજપ એમ કહી રહ્યું છે કે વક્ફ સંશોધન બિલ પાસ થઈ ગયું છે, હવે એનાથી એકચ્યુઅલમાં જેટલા પણ મુસ્લિમ ભાઈઓ છે એમના સુધી જે સુવિધા નથી પહોંચી એ સુવિધા પહોંચશે. કથની ઓર કરની અલગ અલગ હોય છે. સુપ્રીમ કોર્ટ શું કામ ઇન્ટરવીન થાય? એક ધડાકે મેટર કાઢી નાખે, બધું જ બરાબર હોય વકફમાં,
કાનૂનમાં. હું એક લોયર છું, મેં માસ્ટર્સ કર્યું છે લોમાં, LLM છું. બરાબર. જો બધું જ સમૂહસૂત્રું હોય હમ. તો નોટિસ ઇસ્યુ પણ ના થાય. સુપ્રીમ કોર્ટ જ્યારે એન્ટરટેન કરે છે મેટર, ત્યારે હું વિશેષ કંઈ નથી કહેવા માંગતો, કારણ કે એક જવાબદાર વ્યક્તિ તરીકે જે મેટર સબજુડાઇસ હોય હમ. એના પર ટિપ્પણીઓ નહીં કરવી જોઈએ. અને બરાબર એટલા છે. માટે હું એના પર વધારે ટિપ્પણી નથી કરતો. પણ એટલું જરૂર કહું છું કે બધું જ બરાબર હોય હમ. તો સુપ્રીમ કોર્ટ નોટિસ ઇસ્યુ ના કરે, એ જ સ્ટેજ ઉપર એને ખારીજ કરે. એ નથી કર્યું એનો અર્થ એ કે કાયદા, બંધારણ, મૂળભૂત અધિકારો, આ મુદ્દાઓ એમણે જોવાનો આસ્થાનો વિષય છે. બાબા સાહેબ આંબેડકરે બહુ સરસ રીતે કહ્યું હતું કે કયા ધર્મમાં જન્મ લેવો એ મારા હાથમાં નથી, પરંતુ કયા ધર્મમાં મરવું એ મારા હાથમાં છે. અને એમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો અને એમણે કહ્યું કે હિન્દુ ધર્મ ખૂબ સારો છે, ઉત્તમ છે, પણ જે રીતે હિન્દુત્વની વ્યાખ્યા કરીને હિન્દુ ધર્મને ઉપયોગ કરવામાં આવે છે, એવા વ્યક્તિઓ જે રીતે હિન્દુ ધર્મને ગુમરાહ કરે છે, ત્યારે હું હિન્દુ તરીકે મરવા નથી માંગતો. અને એમણે પોતે બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો. બંધારણ સભાની ચર્ચાઓ જુઓ, આસ્થાનો વિષય છે, એ તમારો મૂળભૂત અધિકાર છે. તમે એમાં હસ્તક્ષેપ શા માટે કરો છો? મને એનો હું આપણે નાનો એવો દેશ છે જાપાન, હમ. બરાબર. આખી દુનિયા પર એનું પ્રભુત્વ કેમ છે? હું જાપાનમાં કોલેજનો વિદ્યાર્થી હતો ત્યારે રાજીવ ગાંધીજીએ યુથ એક્સચેન્જ પ્રોગ્રામમાં જાપાન અમને મોકલેલા. 12 જણા આખા દેશમાંથી અમે ગયેલા અને જાપાનીઝ લોકોની સાથે અમે રહ્યા હતા. હોસ્ટ ફેમિલી જાપાનીઝ હતું. હું ત્યાં પૂછતો હતો, મારું જે હોસ્ટ ફેમિલી હતું યામાઝાકી પરિવાર, એમાં જે સૌથી વૃદ્ધ 92 વર્ષના માજી હતા, હમ. એ સેન્ટોઇઝમમાં માનતા હતા. એમનો દીકરો છે એ કોઈ પણ ધર્મમાં નહોતો માનતો, બરાબર. અને એમને દીકરાની વહુ છે એ બુદ્ધિઝમમાં માનતી હતી. એક ઘરની આ 3 વ્યક્તિની વાત કરું છું. પણ મેં એમને પૂછ્યું ક્યુરિયોસિટીથી, આપણે એની ભાવના એટલે તમારે ક્યારે આના માટે તમે આને ન કન્વિન્સ કરવાની કોશિશ કરો કે હું સેન્ટોઇઝમમાં માનું છું, તું સેન્ટોઇઝમ માન. પહેલાંને કહ્યું કે તમે બુદ્ધિઝમમાં માનો છો તો તમે ક્યારે આ, કે નો, વી નેવર ટોક અબાઉટ ધીસ. આ નિજી મામલો છે, આસ્થાનો એમનો અધિકાર છે, અને અમારાથી આના વિશે ચંચુપાતે ના કરી શકાય અને ચર્ચાએ ના કરી શકાય. એમાં જેને જે આસ્થા છે એમાં એ માને. અને આવો જ્યારે ભાવ હોય ત્યારે ધર્મના નામે જે દેશના નાગરિકો વચ્ચે વિભાજન ન હોય, એ દેશ નાનો એવો હોય, 2 અણુબોમ્બનો ભોગ બનેલો હોય, છતાં દુનિયા પર એનું પ્રભુત્વ ત્યારે જ થાય કે જ્યારે નાગરિક વચ્ચે ધર્મના નામે ન ભેદભાવ. અહીંયા તો શું છે, રામનો મરે તોય ભલે, રહીમનો મરે તોય ભલે, મારા મતનું તરભાણું ભરે. અને હું એટલા માટે જ એનો વિરોધ કરું છું કે ધર્મના નામે 2 હિન્દુસ્તાની વચ્ચે લડાઈ થાય, કોઈ મુસ્લિમની મોટર સળગી જાય કે કોઈ હિન્દુની સળગે, આખરે હિન્દુસ્તાનીની પ્રોપર્ટીનું નુકસાન થાય છે. એના કારણે દેશ નબળો પડે છે. આપણને કોઈ નબળા પાડી શકે એમ નથી. પાકિસ્તાનની તાકાત નથી કે આપણી સામે આંખ ઊંચી કરી શકે. પાકિસ્તાનના ભૂક્કા ઇન્દિરા ગાંધીજીએ કાઢી નાખીને 2 ટુકડા કર્યા હતા. પરંતુ આ દેશને આંતરિક નાગરિક વચ્ચે ધર્મ, જાતિ, ભાષા, પ્રાંતના નામે જો લડાવીશું તો કદાચ રાજકીય ફાયદો થાય, મતો મળે, પણ રાષ્ટ્ર નબળું પડે. અને એટલા માટે હું કોંગ્રેસની વિચારધારામાં છું કે મને લાગે છે કે હું રાષ્ટ્રનું ભલું ઈચ્છતો હોઉં તો આ એક જ વિચારધારા એવી છે જે રાષ્ટ્રને એક અને અખંડિત રાખી શકે. એટલે છું, મજા છે. ખરેખર શક્તિસિંહ, તમારી સાથે જે વાત થઈ બહુ જ મજા આવી. અમારા દર્શક મને મિત્રોને પણ મજા આવી. દર્શક મિત્રોને પણ ગમે.
તમારો અનુભવ અમારી સાથે કેવો રહ્યો એ જરાક આ કેમેરામાં જોઈને બોલી દો. ખરેખર મજા આવી અને આ એક નવીન લાવ્યા કે તમને ખાતા જાઓ ને બોલતા જાઓ. આપણે ત્યાં કહેવાય છે કે લોટ ખાવું અને બસવું બી ના ચાલે, પણ એમાં પણ સફળ રીતે અમારી વાતો થઈ. હળવી ભાષામાં વાતો કરી છે, કેટલીક બાબતોમાં ગંભીરતાથી વાત કરી મેં, પણ એ પ્રશ્ન અથવા તો એ લાગણીની ભાવના હતી. હિપોક્રેટ થઈને જવાબો આપવાના બદલે મને લાગ્યું તે બોલ્યો છું. વિચારીને દર્શકોને શું સારું લાગશે એવું નહીં, મને સાચું લાગ્યું છે એ કીધું છે. સલામ છે મારા વાલા ગુજરાતીઓને કે અમે આટલી લાંબી લપ કરી એને જો છેલ્લે સુધી જોઈ હોય તો તમને તમારો આભાર, ધન્યવાદ. VTV ડિજિટલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખો, એ પણ બોલી દો. ચોક્કસ આ પોડકાસ્ટ તમને ગમતું હોય, તમને મજા આવે, જરૂર સબસ્ક્રાઈબ કરજો, કારણ કે સબસ્ક્રાઈબ કરશો તો આવું બીજું બધું મળ્યા કરશે. કોઈ કાલ મારી વિરુદ્ધ બોલતું હશે તો આજે મારી વાત આવી તો બીજાની વાત પણ તમને જોવાને સાંભળવા મળશે. ઓલ ધ બેસ્ટ, ખૂબ શુભેચ્છા. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. આ હતા શક્તિસિંહ, જેમણે આપણી સાથે બરાબર અને એકદમ નિડર રહીને અને આની સાથે સાથે એકદમ બોલ્ડ વાત કરી છે. તમને આ પોડકાસ્ટ કેવો લાગ્યો? તમને અમારા થેબલા ટોક્સમાં કેવી મજા આવી એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ અને મજાના વિડીયોઝ જોવા માટે VTV ડિજિટલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.